અમદાવાદના 242 ઉતારુઓ સાથેનું એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડ્યું. આ ભયાનક દુર્ઘટનામાં સૌથી વધુના મોતની આશંકા. વિમાન ઉડાન ભરતી વખતે માત્ર 2 મિનિટની અંદર જ તૂટી પડ્યું. 200ની વધુ ઉતારુનો સાથે અમદાવાદથી રવાના થયેલું એર ઇન્ડિયાનું વિમાન થોડી જ ક્ષણોમાં તૂટી પડતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. આ વિમાનમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોવાના મળતા સમાચાર. અમદાવાદના 242 ઉતારુઓ સાથેનું એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડ્યું. આ ભયાનક દુર્ઘટનામાં સૌથી વધુના મોતની આશંકા. વિમાન ઉડાન ભરતી વખતે માત્ર 2 મિનિટની અંદર જ તૂટી પડ્યું. 200ની વધુ ઉતારુનો સાથે અમદાવાદથી રવાના થયેલું એર ઇન્ડિયાનું વિમાન થોડી જ ક્ષણોમાં તૂટી પડતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. આ વિમાનમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોવાના મળતા સમાચાર. અમદાવાદના 242 ઉતારુઓ સાથેનું એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડ્યું. આ ભયાનક દુર્ઘટનામાં સૌથી વધુના મોતની આશંકા. વિમાન ઉડાન ભરતી વખતે માત્ર 2 મિનિટની અંદર જ તૂટી પડ્યું. 200ની વધુ ઉતારુનો સાથે અમદાવાદથી રવાના થયેલું એર ઇન્ડિયાનું વિમાન થોડી જ ક્ષણોમાં તૂટી પડતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. આ વિમાનમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોવાના મળતા સમાચાર. અમદાવાદના 242 ઉતારુઓ સાથેનું એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડ્યું. આ ભયાનક દુર્ઘટનામાં સૌથી વધુના મોતની આશંકા. વિમાન ઉડાન ભરતી વખતે માત્ર 2 મિનિટની અંદર જ તૂટી પડ્યું.